ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જઈશો. જોજો થઈ ગયો ને કમ્પ્લીટ. આજનું અમારું ટાર્ગેટ હોમ ટુ એટલે કે ખીરસરાથી જુનાગઢ, અને તે મેપમાં તમે જોઈ શકો થાય છે 154 કિલોમીટર. તો ચાલો મળીએ. પહેલાં તો આવી ગયા અમે પેટ્રોલ પંપે, નખાઈ લીધું પેટ્રોલ અને એને કરી દીધા પે. અને પછી હું ને મારો મામાનો છોકરો નીકળી ગયા બે જુનાગઢ બાજુ. અને આગળ આવતા જ અમે આવી ગયા રૂખડ હોટલે ને ત્યાં ચડાવી લીધો ચાનો કાંટો, ચડાવી લીધો બે ચાનો કાંટો. અને ભાઈ જડીબુટી તો જોઈએ જ. જડીબુટી ચડાવીને થઈ ગયા અમે પીરા ચશ્મા લગાવીને ઓન ધ વે. એટલે અમે તો બે કન્ફ્યુઝ થઈ ગયા, કેમ હાઈવેમાંથી આગળ કે પાછળ કોઈ દેખાતું નથી. કાંઈ વાંધો નહીં, એટલી ટ્રાફિક ઓછી. પછી થોડી આગળ આવતા અમે પાછી હોટલે બ્રેક કરી. મેં ચડાવ્યો ચાનો કાંટો અને અન્ય ખાતો પફ. હોટલવાળાને કરી દીધા પે. આલો કરી લીધા કંકુના ટાયરમાં ખીલી ઘરી ગઈ. એટલે કેના પૈસા દેવાના બાકી રહી ગયા હતા કે આવો ટાઈમ આવ્યો. જેમ તેમ કરીને હોટલે પહોંચાડી તો ન્યાય કરમનો કોઈ પંચરવાળો નંબરે પછી હાથે ખીલી કાઢી. અને ભાઈ પછી આગળ 2 કિલોમીટર જવું પડ્યું. અહીંયા એક પંચરવાળો મળ્યો તો ખરા, આની તો કંઈક અલગ જ રીત લાગે પંચર હાંધવાની. ભાઈ તો સાઈડમાંથી ટ્યુબ કાઢી નવા પડતો. મેં કીધું ભાઈ એ રેવા દે ને યાર, હવે નવું નાખી દે ને. તો ભાઈ નવાનું કીધા પછી ફટાફટ નાખવા માંડ્યો. તો ફાંકી ના બની એટલી વારમાં તેને ટાયર ફિટ કરી દીધું. એને પણ પે કરી અને નીકળી ગયો ત્યાંથી ફટાફટ. ફાંકી પણ અહીંયા આવીને ખાધી. જડીબુટીનો કાંટો ચડાવીને બે થઈ ગયા જુનાગઢ બાજુ વેતા. તો આખીર ભાઈ જુનાગઢ પહોંચ્યા ખરા. તો અમારે જવાનું હતું આજે નોબલ કેમેરામાં, તો મળીએ ત્યાં જઈને. અને અહીંયા તો જોઈએ તો ભાઈ કેમેરાનો ઠઠારો. આપણે ખાલી કેમેરો સર્વિસ જ કરાવવાનો હતો. અને એ કામ પતાવીને ડાયરેક્ટ પહોંચી ગયા પેટ પૂજા કરવા. પેટ પૂજા કરી લીધી કમ્પ્લીટ અને નીકળી ગયા જુનાગઢની મોજ માણવા. હવે આવા બધા લોકેશન વિશે ના પૂછતા, કેમ કે આપણે એ કંઈ ખબર નથી કે આ લોકેશન છે. પછી આઈ લવ જુનાગઢ વાળું કંઈક મસ્ત લાગ્યું હતું ને, કતો શોટ લઈ લીધો અને પછી નીકળી ગયા આગળ. ટાયરમાં ખીલી કરી ગઈ હતી એના વારી અહીંયા પણ કરવું નબળા, કેમ કે આજે બુધવાર હતું. પણ એ અમને નથી ખબર કે બુધવારે બધું બંધ હોય. પછી જવા દીધી ગિરનાર બાજુ. હવે એ તો અમને ખબર હતી કે આ રસ્તો ગિરનાર બાજુ જાય છે. અને ભાઈ અહીંનો વ્યૂ એક નંબર લાગ્યો. આગળ જતા ને ગિરનાર દેખાણો કરાવો. એટલે બુધવારના લીધે પ્રાણી સંગ્રહાલય બંધ હતું. તો આયા મારું રજાના દિવસે બહાર રખડવા એવું લાગે. પ્રાણી સંગ્રહાલય તો બંધ હતું, પણ અહીંયા તો આ જોવા મળ્યું. એમ ફરતા પહોંચ્યા ભવનાથના ગેટે અને વયા ગયા ડાયરેક્ટ અંદર. ફ્રી ટાઈમમાં આવ્યું એટલે આ કંઈ લેવું ના હોય તો કંઈ નહીં, પણ જોવાની કંઈક મજા અલગ આવ્યો. ભાઈ પહેલાં તો અમારે છે ને આમાં રોપેમાં જવું હતું, પણ એની ઊંચાઈને જોઈને બીક લાગી ને તો પછી જવાનું કેન્સલ કરી નાખ્યું. પહેલાં મારા હારા બધા ઉપર બેઠા ને આ કેમ એક નીચે બેઠું. હા એટલે આની એક હાથ જ નથી ને આ થોડા મારા હારા કંઈ શીખણા રહ્યા. પછી ધીરે ધીરે અમે પગપાળા કરીને કરી દીધું ગીરના ચડવાનું ચાલુ. આ ભાઈ બંને થોડાક બિસ્કિટ લીધા અને ગયો વાંજરાને ખવડાવવા. તો એ તો કદનો બસ જ નાખી. 1 2 3 4 જેટલા મોટામાં હંબાતા એટલા બધા નાખી જ લીધા. એટલે હવે તો બસ કે મોટામાં ભરે જ રાખી કે પછી સાવી હે ખરા. હાલો એનું કામ કરીને નીકળી ગયું. બીજું આવ્યું વળી એના જેવું. એને તો ગદનાને 1 2માં તો સંતોષ નથી, આખું પેકેટ જ લઈ ગયું. આ તો જો નિમાઉં થઈને બેઠું. મારા ભાઈબંધની વારે બ્રેકઅપ થયું લાગે છે. મારા ભાઈબંધ કરતા તો એને વધારે ખબર પડે કે બિસ્કિટનું પેકેટ તોડીને ખવાય. પછી અમે પગથિયા મૂકીને ડાયરેક્ટ અંદર જંગલમાં ભાગવા માંડ્યા. હવે એ ના પૂછતા કે એ બાજુ શું કરવા ગયા હતા. થાકીને થઈ ગયા ટ્રેન તો થઈ ગયા ગબીચીવા મોટા ઘડીક વારમાં. તો પછી અમે વાંદરાની જેમ બેસી ગયા. એટલામાં તો બાપા પૂગી ગયા દાન પૂન કરવા. એ તો પાછા વાંદરા આમ વાતો કરતા જાય, જાણે વાંદરા એની વાતો સમજતા હોય. એટલામાં જ પછી અમે ઠપ કરી લીધો શેરડીનો રસ. પછી નીકળી ગયા અમે બે ભાઈ દામોકુંડ બાજુ. અને અહીંયા મારું હારું જમવાટ આવે એવું લોકેશન છે. થોડી વાર અહીંયા મજા કરી અને પછી નીકળી ગયા ઘર બાજુ જવા માટે. અને આ ટાબરી જોઈને તો ઘણી વાર મજા આવી ગઈ. કદનું અમારા સામે જ જોઈએ કરે. એટલામાં જ નીકળતા થઈ ગયું અંધારું. પછી અમે લઈ લીધું ચાનું ટોકન, લગાવી લીધો ચાનો કોટો. અને ભાઈ ટાઈમ જોયો તો 8:23 થઈ ગઈ હતી. કિલોમીટરે હજી 120 કાપવાના બાકી હતા. અને ભાઈ પછી ટાઈટ કે મારું કામ બનાવી લીધો આતંકવાદીઓ જેવો લુક અને થઈ ગયા ઘર બાજુ વેતા. હાઈવે ઉપર તો જાણે રાતે જન્નત લાગે. બીજી ફેરે ટાઈમ જોયો તો થઈ ગઈ 10:39. તો અમે પહોંચ્યા તો રાવલ ગોલાએ. બસ આજ માટે એટલું ઘણું. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.